ધીરે ધીરે આવજે, વહેલો વહેલો આવજે, વહેલો વહેલો આવજે. વિદુર વિદુર પત્ની પોકાર કરે છે. ભગવાન દરવાજે ઊભા છે, દરવાજો ખખડાવે છે. વિદુર પત્નીના કાનમાં અવાજ ગયો, પણ કદાચ કૃષ્ણ ન હોય તો જે હશે ચાલ્યો જશે. પણ પ્રેમ ભૂખ્યો ભગવાને અવાજ કર્યો, કાકા હું કનૈયો આવ્યો, હું કનૈયો આવ્યો. ભૂખ્યા છે ભગવાન, પ્રેમ ભૂખ્યા ભગવાન ભોગ. જો ભગવાન ભોગ ભૂખ્યા હોત તો દુર્યોધનનો 56 ભોગ ન છોડ્યો હોત. પણ જગતને પ્રમાણે બતાવ્યું હું પ્રેમ ભૂખ્યો છું, અને તેથી ભગવાને મધુમંગલની એઠી ઈચ્છાસ પીધી છે. દ્રૌપદીના તાંજરદાના પાંદડા આરોગ્યા છે, વિદુરજીના કેરાના છિલકા આરોગ્યા છે, શબરીના એઠા બોર આરોગ્યા છે, સુદામાની પૌવાની કણકી આરોગી છે. ક્યાં એવું નથી બતાવ્યું કે આ કરોડપતિના માલપુડા ભગવાન ખાઈ ગયા. सबसे ऊंची प्रेम सगाई छाक विदुर गिर खाई, सबसे ऊंची प्रेम सगाई. તમે હીરાની થાળીમાં ધરાવો પણ જો પ્રેમ ન હોય તો. ગામડાની કહેવત છે ને, કમનનો શીરો ખાવો એના કરતા પ્રેમનું ભડકું ખાવું સારું. आओ नहीं आदर नहीं नई नैनों में ने उस घेर कदी न जाइए जहां कंचन बरसे में. આવકાર ન હોય, પ્રેમ ન હોય. ભગવાન પ્રેમ ભૂખ્યો છે. વિદુર વિદુર પત્ની ભગવાનને નિહાળ્યા. દ્વાર ખોલતાની સાથે અંતરયામી રે પધાર્યા મારે આંગણે. અંતરયામી રે પધાર્યા મારે આંગણે. જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે. જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે. હૈયે હરખની હેલી હું તો બની ગાડી ગેલી. જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે. જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે. હૈયામાં એટલો આનંદ છે કે ભગવાનને ક્યાં બેસાડવા એનું ભાન ન રહ્યું. વિદુરજી બાજટ ઉપર બેસી ગયા, ભગવાને કીધું નીચે બેસી જાઓ. વિદુર પત્ની દોડતી દોડતી રસોડામાં જાય, કેરાનો ગરબ બહાર ફેંકી દે અને છિલકા લાવીને ભગવાનની સામે ધરે. પણ ભગવાને જોયું, શું જોયું? આંખે અમી હૈયે હેત, આંખે અમી હૈયે હેત, ધરી ભાવનાની ભેટ, ધરી ભાવનાની ભેટ. જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે. જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે. વિદુર પત્ની ભગવાનને કેરાના છિલકા ખવડાવે અને વિદુર પત્ની પૂછે, ભગવાન કેવો સ્વાદ લાગ્યો? સ્વાદ જાણવો હોય તો ભૂખ્યાની પાસે જવું પડે. અને પ્રેમ ભૂખ્યો ભગવાન કહે છે, દુનિયામાં કોઈ સ્વાદ મને આવો આપી શક્યો નથી. આપણે તો ક્યાં આપીએ, ન અપાય નહીં પાછું. આપણે તમે કહીએ છિલકા ન ભાઈ ભગવાનને. પુષ્ટિ માર્ગ તો એમ બતાવે, સાફ કરી કરીને આપો, છાંજી છાંજીને આપો, કોમળ કોમળ વસ્તુ અર્પણ કરવી જોઈએ. પણ કદાચ ભાવમાં કોઈ છિલકો આવી ગયો તો ભગવાન પણ ખુશ થઈ જાય. નહીં જો કેટલો ભાવ હશે કે છિલકાને પણ ભૂલી ગઈ, દ્રાક્ષ સમજી ગઈ. ભાવ ભૂખ્યો ભગવાન. વિદુર વિદુર પત્નીનું જીવન ધન્ય બનાવ્યું. ઉદ્ધવ અને વિદુરનો જે સંવાદ થયો, વિદુર એક પ્રશ્ન કર્યો, મને ભગવાનની કથા કહો. ઉદ્ધવજી કીધું, મને તો પ્રભુની આજ્ઞા છે, બદ્રિક આશ્રમમાં મને દર્શન થશે એટલે હું બદ્રિક આશ્રમમાં જઉં છું. કૃષ્ણ અવતાર પછી ભગવાન અત્યારે બુદ્ધ અવતારમાં બિરાજે છે. એટલે તે ભગવાન કશું બોલતા નથી. આપણે ગમે તેટલું ધમ પછાડા કરીએ તો ભગવાન શાંત છે. એનો અર્થ એ નથી કે ભગવાન નહીં બોલે. ભગવાન સમાધિમાં બિરાજે છે.
અહીં આટલી ઠંડી તો કેદારનાથ બદ્રીનાથમાં કેટલી ઠંડી, અને છતાંય ત્યાં ભર ઉનાળામાં જાઓ તો પણ એટલી ઠંડીમાં ઠાકોરજીના શિવલિંગ ઉપર ચંદન લગાડે છે. એટલે આપણે તો પુષ્ટિ ભાવમાં તેમ લાગે કે ઠાકોરજીને આટલી ઠંડીમાં ચંદન લગાડાય. તો ત્યાંના પૂજારી સમજાવે છે કે ઠાકોરજી તપ કરે છે ને તપમાં એટલો બધો દાહ થાય છે કે અમે રોજ ચંદન ધરીએ છીએ. ભગવાન સમાધિમાં બિરાજે છે. ઉદ્ધવજી કીધું, વિદુર મૈત્રી નામના ઋષિ છે, આપ તેની પાસે કથા સાંભળવા જાઓ. આ પાંચમી કથા જોડાઈ ગઈ આપણી સાથે. એક કથા શુદ્ધ પુરાણી નારદજીને કહેશે, એક કથા ગોકર્ણ પોતાના ભાઈ ધુંધુકારીને માટે કથા કહેશે, એક કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતને જે કહેશે, ચોથી કથા મૈત્રી ઋષિ વિદુરજીને જે કથા કહેશે, અને પાંચમી કથાના જે ત્રીજા દિવસમાં આપણે પ્રવેશ કર્યો છે. ઉદ્ધવે પ્રશ્ન કર્યો, પરીક્ષિતે પ્રશ્ન કર્યા. ગઈકાલની જે કથા આપણે સાંભળી, ભગવાન કપિલનું જે પ્રાગટ્ય થયું અને કપિલ દ્વારા શાંખ શાસ્ત્રની જે રચના કરવામાં આવી. માએ જે પ્રશ્ન કર્યો છે પોતાના દીકરાને કે સંસાર સાગર પાર કરાય એવો તું મને રસ્તો બતાવી દે. એક ગૌપુછ આપણને વૈતરણી પાર કરાવી શકે છે, બીજી ગુરુની નાવ ગુરુના ચરણાવિંદ આપણને સંસાર સાગર પાર કરાવી શકે છે, અને ત્રીજો પુત્ર એટલે સંતાન જે આપણને ભવસાગર પાર કરાવી શકે છે. અહીં પુત્ર અને પુત્રીમાં કોઈ તફાવત નથી પાછો, નહીં કે પાછો તર્ક થઈ જાય. જે આપણને સાચું જ્ઞાન આપે, જે આપણને સાચો રાહ બતાવે, એ આપણા પુત્ર સમાન છે, અને એ આપણને ભવસાગર પાર કરાવી શકે છે. દેહમોથી આસક્ત થયેલા માનવોની કથા આપણે સાંભળી, દ્રોણ ચરિત્ર જે સાંભળ્યું કે આસક્તિમાં ફસાયેલા દ્રોણને ભગવાને અસ્વસ્થમાં હણાયો. એ શબ્દ ખોટો હતો, પણ છતાંય દ્રોણને દૂર કરવો હતો અધર્મના પક્ષમાંથી, તો એની આસક્તિ છોડાવવા માટે દૂર કર્યો. ભિન્ન ભિન્ન પ્રકારના તત્વોનું વર્ણન છે. મનુષ્યોની એના જીવનની સાર્થકતાની કથા બતાવી. અંતમાં ભગવાન કપિલ જે માને કે છે, યૈદમ મનુશૃણોતિ યો વિદત્તે કપિલ મુને મતયાત્મયોગ ગુહ્યમ. ભોજન તો કર્યું આપણે, પણ ભોજન કર્યા પછી શું કરવાનું? તો એને પચાવવાનું. અને પચી જાય તો શરીરમાં તાકાત આવે, અને પચે નહીં તો બીમાર પડી જવાય. એમ કથા શ્રવણ કર્યા પછી સ્વયં કપિલ મુનિ પોતાની માને કહે છે, માં આ કથાને જે શ્રવણ કરશે, શ્રવણ કર્યા પછી પોતાના જીવનમાં જે ઉતારશે અને રાહ તરફ ચાલવા લાગશે, તો નિશ્ચિંત વુપલભતે ભગવત પદારવિંદ. બતાવેલા માર્ગ ઉપર ચાલીએ તો 100% આપણે પહોંચી શકીએ છીએ, પણ ગોર ગોર ફર્યા કરીએ તો નથી પહોંચી શકાતું. ધર્મ અર્થ કામ, ચતુષ્ગદની કથા આવી. વિસર્ગ લીલા. ધર્મ કોને કહેવાય, અર્થ કોને કહેવાય, કામ કોને કહેવાય, અને મોક્ષ કોને કહેવાય, અહીં પૃથક પૃથક બતાવ્યું છે. ષષ્ઠમ સ્કંદમાં પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ પેસિફિક વૈષ્ણવનો ધર્મ કયો કહેવાય, વૈષ્ણવનું અર્થ કયું કહેવાય, વૈષ્ણવનું કાર્ય કયું કહેવાય, અને વૈષ્ણવનો મોક્ષ કયો કહેવાય, એ વૃત્તરાસુરના 4 શ્લોક એ વૈષ્ણવના ધર્મ અર્થ કામ અને મોક્ષ બતાવ્યા છે. તો ધર્મ કયો? આજે આપણને કોઈ પૂછે તમે શું કરો છો, એટલે આપણે કહીશું ધર્મ કરું છું. એટલે જિજ્ઞાસા કોઈ સાંભળી ન એટલે એ ધર્મ કરવા જેવો છે, શું કરો છો તમે એમાં? એટલે આપણે પછી કેસેટ ચાલી જાય, 5 માંડા કરું છું, 5 પાઠ કરું છું, 5 પરિક્રમા કરું છું, 5 રૂપિયાનું દાન કરું છું, પછી નવરી પડે એટલે લોકોને મમરા ફોડું છું. ધર્મ આવું નથી કહેતો, આટલું કરો, આટલું કરો, આટલું કરો, એ ધર્મ નથી કહેતો. ધર્મ એમ કે છે કશું જ ન કરો તો વાંધો નહીં, પણ એક ન કરશો, કોઈનું અહિત ન કરશો, કોઈનું બુરું ન કરશો, કોઈનું ખરાબ ન કરશો. આપણે એ બધું કરીએ છીએ ને પછી ધોધો કરીએ છીએ. ઉનાળામાં તમે 4 વાર નાવ તોય 5મી વાર નાહવાનું મન થાય, પણ શિયાળામાં થાય, કારણ પરસેવો જ નથી થતો.
એમ કર્મ બગાડીએ જ નહીં, મન બગડે જ નહીં, તો કશું ન કરો તો પણ ચાલે, અને બગાડ કરીએ તો વારે વારે કર કરવું પડે. ધર્મ ધાર ઇતિ ધર્મ, જેને ધારણ કર્યો છે તે ધર્મ છે. ધર્મો રક્ષતિ રક્ષક, ધર્મનું રક્ષણ કરવાનું છે, ધર્મનું ભક્ષણ નથી કરવાનું. ધર્મને સમજવાનો છે, ધર્મને ગળે લટકાવવાનો નથી કે ધર્મ શું કહેવા માંગે છે. પુરુષનો ધર્મ કયો? એટલે પુરુષ એમ કે બસ અમારે તો રૂપિયા કમાઈ લેવાય, અમારો ધર્મ. પુરુષ છો પછી બીજું આગળ શું બને છે? પિતા બને છે. હવે તમારો ધર્મ કયો? કેવલ રૂપિયા પર તો નથી, બાળકોનું ધ્યાન રાખવું એ પણ એક ધર્મ છે. પતિ બન્યા છો તો પત્નીનું ધ્યાન રાખવું એ પણ એક ધર્મ છે. ગૃહસ્થી બન્યા છો તો ઘરનું પણ ધ્યાન રાખવું એ પણ એક તમારો ધર્મ છે. તો સ્ત્રીના એટલા ધર્મો છે, બાળકોના પણ એટલા ધર્મ છે. સતી ચરિત્રની કથા બતાવી, એક્ઝામ્પલ આપી છે સતી ચરિત્રનું. સતીના માટે સર્વેશ્વર કોણ છે? તો ભગવાન શિવ છે. અને શિવના માટે સર્વેશ્વર કોણ છે? તો ભગવાન શ્રી રામ છે. ભગવાન રામ મનુષ્ય યોનિની લીલા કરી રહ્યા છે. સીતાના વિયોગમાં રામ દોડી રહેલા છે, અને શંકરે સચ્ચિદાનંદ પ્રણામ કર્યા. કેવી સુંદર કલા કરી રહેલા છે ભગવાન. પણ સતીને સંદેહ થયો કે સચ્ચિદાનંદ તો ભગવાન તમે છો, અને આ તો એક સ્ત્રીના વિયોગમાં રડી રહેલા છે, એને તમે સચ્ચિદાનંદ કહો છો? સંશયાત્મા વિનશ્યતિ. શંકાનું સમાધાન ન થાય તો બંને વચ્ચે તિરાડ થઈ જાય. પછી પતિ પત્ની હોય કે પરિવાર હોય કે ભક્ત કે ભગવાન હોય. સતીના મનમાં સંશય થયો કે આ ભગવાન નથી, આ એક પુરુષ છે, ભગવાન તો શંકર છે. બહુ તર્ક કર્યો, શંકરે સમજાવવા છતાંય ન માન્યા. તો સતીને કીધું તમે પરીક્ષા કરી લો, જાઓ. સતી આવેગમાં પરીક્ષા કરવા ગયા. સીતાનું રૂપ લીધું, અને રામે તુરંત કીધું માં, મારા પિતા ક્યાં છે? કારણ રામને ખબર છે સતી તો મર્યાદાનું પ્રતીક છે, એ સામે સ્વચ્છંદ થઈને ના આવે. આ સીતા નોય, આ તો જગદંબિકા છે, સતી છે. અને કીધું મારા ભગવાન શંકર ક્યાં ગયા? સતીનો આવેગ ઉતરી ગયો. એક ખોટું ગમે તેટલી વાર તમે બોલો, છતાંય ખોટું ને ખોટું જ છે. ખોટું બોલવામાં કેટલું બધું તમારે યાદ રાખવું પડે. પહેલાં શું બોલ્યું તો, પહેલાં શું બોલ્યું તો, પહેલાં શું બોલ્યું તો, અને ક્યાંક સાચું નીકળી ગયા પછી કશું યાદ રાખવું નથી પડતું. સતી ખોટું બોલવા ગયા. મેં તો તમારી જેમ મંદન કરીને આવી ગઈ, મેં પરીક્ષા કરી નથી. શંકરે સમાધિમાં જોયું તો સતીએ સીતાનું રૂપ લીધું છે. શંકરે કીધું સતી, તે માનું રૂપ લીધું, આજથી તું મારી માં બની ગઈ. બંને વચ્ચે વિયોગ થઈ ગયો. ચરિત્રની કથા જે આગળ બતાવે છે, ધર્મની અહીં વાત છે. સતીના માટે શંકર ધર્મ છે, અને ભક્તના માટે ભગવાન સર્વશ્રેષ્ઠ છે. શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, વૈદિક ધર્મ છૂટે તો વાંધો નહીં, લૌકિક ધર્મ છૂટે તો પણ વાંધો નહીં, પણ કયો ધર્મ ન છૂટવો જોઈએ? સ્વાસ્યમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. મારો સ્વધર્મ ન છૂટવો જોઈએ. સ્વધર્મ એટલે આત્માનો ધર્મ. આત્માનો ધર્મ શું છે? ભજનીયો વ્રજાતિપો. આંખ આંખનું કામ કરે, કાન કાનનું કામ કરે, પગ પગનું કામ કરે, મોઢું મોઢાનું કામ કરે, પણ મારું મન પ્રભુનું સ્મરણ કરી શકે છે. એને કોઈ બંધન નથી. એ મારા આત્માનો ધર્મ છે, એને ભજવો એ મારો ધર્મ બતાવે છે. અર્થ કયું છે? ધ્રુવ ચરિત્રની કથા છે. સુનીતિ અને સુનીતિ, સુરુચિ અને સુનીતિ નામની બે માતાઓ છે. આ આપણી જ કથાઓ છે બધી. એમાંથી આપણે ગુણ લેવાના છે, એવા સંતાનો આપણે પ્રાપ્ત કરવાના છે.
જેની નીતિ દ્રઢ છે એનો પુત્ર ધ્રુવ બને છે, અને જેની રુચિ આસક્તિ જેવી છે એનો પુત્ર ઉત્તમ બને છે. ધ્રુવ પિતાના ગોદમાં બેસવા ગયો, પણ સુરુચિએ ન ગમ્યું એટલે પોતાના દીકરાને બેસાડી દીધો અને ધ્રુવને ઉઠાડી મૂક્યો. આવું ગામડામાં પહેલા બનતું હતું. બપોરે કોઈ મહેમાન આવે ગામડે એટલે નાસ્તો બનાવવો હોય તો માં રૂપિયો હાથમાં લઈને આંગણે ઊભા રહે. કોને ખોરે? કોઈ છોકરો રખડતો રમતો હોય તો. વૈશાખ મહિનાનો તાપ હોય અને છતાંય બોલાવે પ્રેમથી, બેટા અહીંયા ને. એટલે દીકરો દોડતો દોડતો આવે, બા શું કીધું? જાને રૂપિયાના મરચા લઈએ ને બજારમાંથી. મહેમાન કે બિચારો તાપમાં તપી જશે, ચંપલ નથી, એ તો ટેવાઈ ગયા, કશું ના થાય, લઈ આવશે હમણાં દઈને. દીકરો મરચા લઈને આવ્યો એટલે રમકડા પડ્યા હતા એટલે રમવા લાગ્યો, એટલે રમવા દીધો. પણ 3 વાગ્યા અને ખબર પડી મારો દીકરો સૂતેલો જાગશે અને 5 રૂપિયાની 5 સ્ટાર ચોકલેટ માગશે. એટલે તરત આ માં શું કહેશે? પાડોશીના દીકરાને, જા બેટા તારે ઘેર જતો રહો, જા. મરચા લાવવાના તારે અને 5 રૂપિયાની ચોકલેટ ખવડાવવાની મારા દીકરાને. આ સુરુચિ માં કહેવાય. ભૂવો ધૂણે તો ઘરમાં જ નારિયેલ જાય. નીતિ એ કે છે બંને દીકરા કહી શકાય. જેણે કામ કર્યું છે એ પણ એક તમારો દીકરો છે, અને સુવાડી રાખ્યો છે એ પણ એક તમારો દીકરો છે. નીતિ તમારી હોવી જોઈએ કે બંને દીકરાને અડધી વહેંચીને આપવી જોઈએ. પણ આપણે એ નીતિ નથી રાખી શકતા. આસક્તિ છે, રુચિ છે, મારો જ કરે. હજી એવું નથી લાગતું આપણે નાનપણથી જ 2 છોકરાનું જુદા પાડી દીધા હોય એવું. ભલે સમૃદ્ધિ છે, વૈભવો છે, પણ મા બાપ એક મોટી ભૂલ કરી રહેલા છે. 2 રૂમો આપણે બનાવી દઈએ. નાનાને કહીએ તો બેટા તો આ તારી રૂમ, તારી આ રૂમ. બેનને રમકડા લાવી આપ્યા, બંનેને ચોકલેટો લાવી આપી, બંનેને બધી વસ્તુઓ લાવી આપી. તું તારી રૂમમાં ભરાઈ રહે, તું તારી રૂમમાં રહે. હા, શાંતિ થઈ ગઈ. અશાંતિની શરૂઆત કરી આપણે. બંનેને પહેલેથી જ જુદા પાડ્યા છે તો ભવિષ્યમાં એ ભેગા થશે કે કેમ એક પ્રશ્ન છે. પણ ત્યાં કળ વાપરવાની જરૂર છે. 2 ચોકલેટો લાવીએ તો એકમાંથી વહેંચીને ખાવાનું શીખવાડીએ. બેટા બંને વહેંચીને ખાજો, બંને વહેંચીને લેજો, બંને વહેંચીને રહેજો, તો સુખ દુઃખમાં રહી શકે છે સાથે. પણ આપણે છૂટા પાડીએ છીએ. ધ્રુવ રડતો રડતો માની પાસે ગયો ત્યારે સુનીતિ છે. એને લાડ ન લડાવ્યા, કઈ વાંધો નહીં બેટા, અડધો કલાક પછી પિતાના ગોદમાં બેસશે એમ ન કીધું. એને સ્પષ્ટ કહી દીધું, બેટા ભલે તને એક પિતા ન બેસાડતો હોય પણ બીજો પિતા છે તારો. કોણ છે? માં. પરમ પિતા પરમાત્મા છે. માં મહાન બની શકે છે, પણ સહેજ પોતાનો સ્વાર્થ આવે તો મહાન બનતા અટકી જાય છે. સુનીતિએ મહાન બની ગઈ ને કહી દીધું, બેટા તારો પિતા પરમાત્મા છે, જા. આપણે બધા જ જાણીએ છીએ પણ કહી શકતા નથી કે પરમ પિતા પરમાત્મા તારો પરમ પિતા છે. 7 વર્ષનો ધ્રુવ નીકળી ગયો. 7 વર્ષના ધ્રુવને ભગવાન મળ્યા, 7 વર્ષના પ્રહલાદને ભગવાન મળ્યા. 7 દિવસમાં પરીક્ષિતને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. આપણે 70 વર્ષના થયા. વિચારવા જેવું છે કે આ 7 વર્ષમાં 7 દિવસમાં પ્રાપ્ત કરી શકે ને આપણે 70માં પણ કશું પ્રાપ્ત ન કરી શક્યા. કાં તો આપણે શરૂઆત જ નથી કરી હજુ. ઘર છોડીને ધ્રુવ નીકળી ગયો. નારદજી મળ્યા, ધ્રુવની પરીક્ષા કરી. જંગલમાં વાઘ સીતાને મારી નાખશે, ભૂખ તરસ લાગશે તો ઘેર જતો રે બેટા પાછો. પણ જેનું મન દ્રઢ છે તે ધ્રુવ છે. એક પગ ઉપર ઉભો રહીને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અન્નનો ત્યાગ કર્યો, જળનો ત્યાગ કર્યો, કેવલ હવા ઉપર રહેતા શરીર પર રાફડા થવા લાગ્યા. આદિનારાયણ પરમાત્મા પ્રસન્ન થયા. યોંતઃ પ્રવિશ્ય મમ વાંસમિમાં પ્રશુપ્તા
सञ्जीवयत्नखिलशक्तिपरं स्वधाम्न्या अन्यस्तहस्तचरणश्रवणत्वगादि प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। ધ્રુવે આંખ ખુલી તો ભગવાન દેખાયા. અહીં એક પ્રશ્ન થાય, 7 વર્ષનું ધ્રુવ ભગવાનની સ્તુતિ કરી શકે ખરો? પુષ્ટિ માર્ગમાં શ્રી સુબોધિનીજી કહે છે કે ભગવાનનો શંખનો સ્પર્શ થયો. શંખ એટલે જલ તત્વ અને જલ તત્વ એટલે શ્રી યમુનાજી. શ્રી યમુનાજીનો સ્પર્શ થયો એટલે ધ્રુવમાં ભક્તિની વાચા સ્ફુરી અને ધ્રુવે સ્તુતિ કરી. કેવી છે? સંજીવની સમાન સ્તુતિ બતાવી છે કે બુઝાતા દીવાને એકાદ ટીપું ઘી મળી જાય અને જેમ પ્રજ્વલિત થઈ જવાય એમ નિરાશાની અંદર એક આશાનું કિરણ પરમાત્મા બની જાય છે. ધ્રુવે માગ્યું ભગવાન પાસે, મને તમારી ગોદ આપો. અહીં પુષ્ટિ માર્ગ થોડો અટકાવે છે આપણને. સાચો વૈષ્ણવ ભગવાનને શ્રમ ન આપે. આપણે વૈષ્ણવ છે પણ હવે કેવા છીએ તો આપણી જાતે તપાસ કરવાની છે. આપણે તો ભગવાનને નોકર કરતાં વધારે કામ કરાવતા હશું. કેટલી બધી કમ્પ્લેનો કરીએ, કેટલી બધી ફરિયાદો કરીએ. ધ્રુવે ભગવાન પાસે માગ્યું. શ્રી મહાપ્રભુજી કહે છે ધ્રુવ મર્યાદા ભક્ત છે, પુષ્ટિ ભક્ત નથી. કારણ ધ્રુવે માગ્યું છે. જો શરણાગત થઈ ગયેલા છે, દાસત્વ સ્વીકારી લીધું છે, ત્યાં આપણી કોઈ માંગણી જ ન થઈ શકે. પણ આપણે રોજ માંગીએ છીએ. 5 રૂપિયા મૂકીને ભગવાનને કહીને ભગવાનને 5 લાખનો સોદો કરી આલજો. એટલે ભગવાન કે તું ધંધો કરવા જઈ આવે છે મારી જોડે. જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. પ્રભુ કરશે તે મમ હિતનું, તે નિશ્ચય બદલાય નહીં. હું પ્રભુનો પ્રભુ છે મુજ રક્ષક, દેહ ભરોસો જાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું, દેહ ભરોસો જાય નહીં. સૌથી શ્રેષ્ઠ પ્રભુની ભક્તિ મનથી તે વિસરાય નહીં. સૌથી શ્રેષ્ઠ પ્રભુની ભક્તિ મનથી તે વિસરાય નહીં. પ્રભુનું નામ રસાયન સેવે, જો પથ્ય પડાય નહીં. પ્રભુનું નામ રસાયન સેવે, જો પડાય નહીં. હું પ્રભુનો પ્રભુ છે મુજ રક્ષક, એ ભરોસો જાય નહીં. ધ્રુવે માગ્યું, મર્યાદા ભક્ત કહ્યું. પ્રહલાદે માગ્યું નથી. ભગવાન સ્તંભમાં પ્રગટ થયા ત્યારે પ્રહલાદ આંખમાં આંસુ સારતો રડ્યો છે. મારા લીધે મારા ભગવાનને કેટલો શ્રમ લેવો પડ્યો. માનમ જનાદ વિદુષો કરુણો વૃણીતે. કેવી મારી કરુણતા છે કે મારા લીધે મારા ભગવાનને એટલો શ્રમ લેવો પડ્યો. પુષ્ટિ ભક્ત પ્રહલાદને બતાવ્યો. 1000 વર્ષ સુધી ભગવાનની ગોદમાં ધ્રુવ બેઠો પણ સ્વર્ગમાં ન જઈ શક્યો. એક સેજ અભિમાન આવ્યું કે હું એકલો શરીરની સાથે સ્વર્ગમાં જઈ રહ્યો છું. ધ્રુવનો તારો બનીને બેઠો છે. પહેલાના સમયમાં દર્શન કરાવતા હતા, હવે તો દેખાતોય નથી. કારણ હવે મને એવા નથી રહ્યા. દ્રઢ મન જે બતાવે છે ધ્રુવનો તારો, એ દ્રઢતા બતાવે છે, નિષ્ઠા બતાવે છે, વિશ્વાસ બતાવે છે. ધર્મ અર્થ કામ શું છે આપણો?
એ પૃથુ ચરિત્રની કથા છે. પૃથુ રાજાએ સમાજને સુખી કરવા માટેના પ્રયત્નો કર્યા. ખેતી પ્રધાન દેશ બનાવ્યો, સંશોધનો કર્યા અને સમાજને સુખી કર્યા. આપણું કર્તવ્ય શું છે? પરિવારને સુખી કરીએ, સમાજને સુખી કરીએ, રાષ્ટ્રને સુખી કરીએ. જો તમારે સમાજના ઋણમાંથી મુક્ત બનવું છે, ધર્મના ઋણમાંથી મુક્ત બનવું છે, તો એક કામ કરવાની જરૂર છે. એક ગામડાની અંદર એક ધનવાન શેઠ છે. એને તે એક નોકરી કરે છે. નોકર એક દિવસ યાદ કરી કે સાહેબ, મારા દીકરાને ભણવું છે પણ પૈસો નથી. શેઠના હૃદયમાં રામ જાગ્યો. કઈ વાંધો નહીં, તારે દીકરાની વ્યવસ્થા કરી દઈશ. દીકરો ખૂબ ખંતી ભણ્યો, ખૂબ સારું કમાયો. એક દિવસ વિચાર થયો કે આ શેઠના લીધે હું આટલો સુખી થયો છું, તો મારે એના ઋણમાંથી મુક્ત થવું જોઈએ. બેગ ભરીને રૂપિયા લઈને શેઠ પાસે ગયો. શેઠ, મને તમારા ઋણમાંથી મુક્ત કરી દો. શેઠે કીધું, બેટા તું મારા ઋણમાંથી મુક્ત નહીં બનીશ.